વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટરનું હેડિંગ વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરી. ફરીથી એક લીટી સમજાવું. એ આખો પ્રયોગ વાંચવો ન હોય તો બંધ પરિપથ અથવા તો વાહક તારના ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય વિદ્યુત નહીં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતાં ગૂંચળામાં પ્રેરણા મળી. પ્રેરિત વિદ્યુત ચાલક બળ અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. અથવા તો લખવું પહેલાં તો ફ્લક્સમાં ફેરફાર થતાં વિદ્યુત ચાલક બળ અને વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ઈએમએફને પ્રેરિત ઈએમએફ તથા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે છે. હવે જે ફ્લક્સ હતું એની પણ ગઈકાલે વાત કરી. અહીંયા સૂત્ર દેખાય છે, ફાઈ બરાબર AB cos થીટા. ફ્લક્સમાં ફેરફાર 3 રીતે થાય. એક બીમાં ફેરફાર કરીને, બીજું એમાં અને ત્રીજું થીટામાં. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. એ આપણો મેઇન સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ છે એટલે યાદ રાખવાનું. જો થીટા પહેલા ચરણમાં હશે 0 થી π/2 તો ફ્લક્સ પ્લસ, π/2 થી π હશે તો ફ્લક્સ કેવું આવશે? ઋણ આવશે. ટૂંકમાં ફરીથી આજે આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ એનું ઉત્પાદન માટે આ સૂત્ર કામનું છે, જે આપણે આ ચેપ્ટરમાં છેલ્લી થિયરીમાં શીખવાના છે. હવે પ્રશ્ન કયો આવ્યો તે સમજાવું. ફેરેડે કીધું કે ભાઈ પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. તો પ્રશ્ન બીજો ઉદ્ભવ્યો, કેટલું ઉદ્ભવે? અને કોઈ આપણને કે ઘરના સભ્ય કે આજે હું તને પૈસા આપવાના છે, એટલે આપણા મગજમાં ચાલે મને કેટલા આપશે 10 રૂપિયા આપે, 12 આપે, 13 આપે. તેમ ઈએમએફ ઉદ્ભવે તો તરત જ પ્રશ્ન ઉદ્ભવ્યો, કેટલું ઉદ્ભવે? એ પણ પાછો ફેરેડે જ નિયમ આપેલો છે ને, એને ફેરેડેનો નિયમ કહે છે. બંધ પરિપથ, આ સંજ્ઞા બદલાવાથી આવું થાય છે. બંધ પરિપથ અથવા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. અહીં એક દર શબ્દ લખવાનો બાકી છે. ફ્લક્સના ફેરફારના સમય દર લખવાનું, સમય દર. ફરીથી આ એરો મારલો છે ત્યાં સમય દર એક શબ્દ મૂકવું પડશે તો જ સાચું કહેવાય. બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના ઋણ મૂલ્ય બરાબર થાય છે. ફરીથી વાંચતી વખતે અહીંયા આ સમય દર લખેલું છે, સમય દર. ધારો કે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં dt સમયમાં dy જેટલો ફેરફાર થાય તો ફેરેડેનો નિયમ શું કે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર -dϕ/dt. ફરીથી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારના સમય દરના સમય દરના ઋણ મૂલ્ય બરાબર થાય છે. ફરીથી એકને એક વાત, -dϕ/dt. ફાઈ ચુંબકીય ફ્લક્સ બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. સહેજ આગળ જઈએ. આ અવતરણ ચિહ્ન હતા તે સંજ્ઞા બદલાઈ ગઈ છે. ઋણ સંજ્ઞા પ્રેરિત ઈએમએફ અને બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે.
એ આપણે હમણે શીખવાના છે. જો ગૂંચળામાં આંટાની સંખ્યા n હોય, દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ સમાન હોય, તો પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -N-dϕ/dt. ફરીથી આત્મપ્રેરિત EMFનું પહેલું સૂત્ર આવ્યું, E બરાબર -N-dϕ/dt. N એ આંટાની સંખ્યા છે, ફાઈ બરાબર AB cos થીટા. ફ્લક્સના ફેરફારના દરનું ઋણ મૂલ્ય એ પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. પાછો એક પ્રશ્ન ઉદ્ભવ્યો, ભાઈ મૂલ્ય આપ્યું તો દિશા કઈ દિશામાં પ્રવાહનું વહન થાય? તો એ ખૂબ મજાનો નિયમ છે, લેન્ઝનો નિયમ. અને લેન્ઝનો નિયમ હેડિંગ છે અને ઉર્જા સંરક્ષણનો નિયમ. લેન્ઝનો નિયમ શું છે તે સમજાવું. ખૂબ મજાની ચર્ચા છે. હવે આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થોડીક આકૃતિ એનલાર્જ નથી થતી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ અથવા ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે છે. એટલે આ દિશામાં એ ગતિ કરે છે. ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થતાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ એવી દિશામાં વહે છે કે જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. જો આપણી ધારણા શરૂઆત કરીએ. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાનો પરિણામે EMF અને પ્રવાહ ઉદ્ભવે. અહીં પ્રવાહ એવી દિશામાં વહે કે જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ અને બીજી બાજુનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. આ તો આપણે ધારણા કરી. ધારણા જો હવે જો આપણી ધારણા સાચી હોય તો શું થાય? આ જે દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તર ધ્રુવ છે, એમની વચ્ચે આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળ લાગે એટલે ચુંબકની ગતિમાં વધારો થાય, વેગના મૂલ્યમાં વધારો થાય આપમેળે. હવે આપણે બળ લગાડવાનું નથી, એને ખેંચે છે એટલે એની ઝડપ વધતા ચુંબકીય ફ્લક્સનો ફેરફારનો દર વધવાનો પરિણામે પ્રવાહનું મૂલ્ય વધે અને દક્ષિણ ધ્રુવની પ્રબળતા વધે. પ્રબળતા વધે એટલે વધારે આકર્ષણ બળ લાગવાનું, એટલે ચુંબક વધારે ઝડપી ગતિ કરવાનો. અહીંયા તમે જો આ જે ઘટના છે એનું પુનરાવર્તન થાય. અને આપણે કોઈ પણ પ્રકારનું યાંત્રિક કાર્ય કર્યા સિવાય આ જે ચુંબક છે એ પ્રવેગી ગતિ કરવાનો અને પરિપથમાં આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ઉર્જા મળવાની. આપણો જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ શું છે? ઉર્જા
સંરક્ષણનો નિયમ. વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે. એક ઉર્જા જેટલી અદૃશ્ય પામે તેટલી જ ઉર્જા બીજી ઉદ્ભવે છે. ઉર્જા નાશ થતી નથી, એટલે રૂપાંતર થયા નાશ પામતી નથી. બને તો અહીંયા શું થયું? અહીંયા તો આપણે ચુંબકને સેજ જ ધક્કો માર્યો શરૂઆતમાં, પછી એ આપમેળે પ્રવેગી ગતિ કરીને ગૂંચળા તરફ ગયો અને આપણને વિદ્યુત ઉર્જા પરિપથમાં પ્રાપ્ત થઈ. એ ઉર્જા સંરક્ષણના નિયમ વિરુદ્ધ છે. અને ફરીથી એકવાર સમજાવું આખી વાર્તા. ચુંબકનો ઉત્તર ધ્રુવ મેં શું કીધું? ગૂંચળા તરફ રાખ્યો, આ ઉત્તર ધ્રુવ, અને એને ગૂંચળા તરફ ગતિ કરાવી આમ. એટલે આમાં શું ઉદ્ભવે? પ્રવાહ. હવે પ્રવાહ એવી દિશામાં વહે છે કે આ જે ગૂંચળું છે એનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. જો આપણી આ ધારણા સાચી હોય તો શું છે? ગૂંચળાનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવને આકર્ષે, એટલે હવે આપમેળે ગતિ કરવાનો, પ્રવેગી ગતિ કરવાનો, ઝડપી ગતિ કરવાનો, એટલે ફ્લક્સના ફેરફારનો દર વધવાનો, પ્રવાહનું મૂલ્ય વધે. પ્રવાહનું મૂલ્ય વધે એટલે દક્ષિણ ધ્રુવની પ્રબળતા વધે, વધારે આકર્ષણ બળ લગાડવાનું. અહીંયા થવાનું શું છે સમજાવું કે ચુંબકને આપણે ગતિ કરાવતા નથી, આપમેળે ગતિ કરે, તે પણ કેવી? પ્રવેગી. એટલે કોઈ પણ પ્રકારનું યાંત્રિક કાર્ય કર્યા સિવાય અહીં આપણે પરિપથમાં વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. ધારો કે અહીંયા બલ્બ મૂકેલો હોય તો બલ્બ સળગવા લાગે, વિદ્યુત ઉર્જા મળી આપણને. જે ઉર્જા સંરક્ષણના નિયમ વિરુદ્ધ છે. જે ઉર્જા સંરક્ષણના નિયમ વિરુદ્ધ છે, એટલે કે આપણી ધારણા ખોટી. તો સાચી લખો. સાચીમાં શું થવાનું? ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો પ્રવાહ એવી દિશામાં વહે કે જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. એકદમ ધીમેથી સમજો. આ ઉત્તર ધ્રુવને અપાકર્ષણ બળ લગાડવાનો. આ અપાકર્ષણ બળ વિરુદ્ધ ચુંબકને ગતિ કરાવવા આપણે કાર્ય કરવું પડે. એ કાર્ય જેટલી ઉર્જા પરિપથમાં વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. ફરીથી સમજાવું. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવું ત્યારે પ્રવાહ એવી રીતે વહે કે જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. હવે શું થવાનું? બંને ઉત્તર ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ લાગવાનું, અને જો ચુંબકને ગૂંચળા તરફ લઈ જવું હોય તો આપણે કાર્ય કરવું પડે, ઉર્જા વાપરવી પડે. એ ઉર્જા આ જે પરિપથ છે એ પરિપથમાં વિદ્યુત ઉર્જાના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે ઘટના સમજો. આ જે ચુંબક બન્યો, અહીંયા જે પ્રવાહ ઉદ્ભવ્યો એ કોને કારણે? આ ગજિયા ચુંબકની ગતિને કારણે. અહીંયા જે પ્રવાહ ઉદ્ભવ્યો એ કોને કારણે? ગજિયા ચુંબકની ગતિને કારણે. અને એનો જ વિરોધ કરે, તારે મારી પાસે આવવાનું નથી. જો અપાકર્ષણ બળ લગાડ, અપાકર્ષણ જેને કારણે ઉદ્ભવે એનો જ વિરોધ કરે. જો ઉત્તર ધ્રુવને હું દૂર લઈ જતે ગૂંચળાથી તો આ દક્ષિણ વર્તે, તો આકર્ષણ બળ લાગે, એની વિરુદ્ધ આપણે લઈ જવાનું. જો આ દક્ષિણ ધ્રુવ હોતે તો અહીંયા નજીક લઈ જાવ તો દક્ષિણ બનતે, અને દૂર લઈ જાવ તો ઉત્તર બનતે. આ બધા ઓબ્જેક્ટિવ છે, તમારે વિચારી રાખવાના.
પણ મારો જે પ્રશ્ન છે તે સમજાવું કે અહીંયા જે પ્રવાહ વહે એ એવી દિશામાં વહે કે જેને કારણે ઉદ્ભવે. કોને કારણે? તો કે ભાઈ ચુંબકને કારણે. એનો જ વિરોધ કરે. તારે મારી પાસે આવવાનું નથી. આ કોણ કે? લેન્ઝનો નિયમ કે. તો એ નિયમ હું તમને સમજાવું. આ ચર્ચા છે, આ લખાણ પછી મોકલી આપીશ, ચોપડીમાં પણ છે, અથવા તો આમ થોડો વાર રવા દે, જોઈ લેવું. આપણે સહેજ આગળ જઈએ. 10મી સ્લાઇડનો ક્રમ ખોરવાઈ જાય છે ને થોડી તકલીફ પડે. બહુ સરસ છે નિયમ. જેને લીધે પ્રેરિત EMF ઉદ્ભવે, પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ પ્રસ્થાપિત થાય છે, ઉદ્ભવે છે. ફરીથી, જેને લીધે પ્રેરિત EMF ઉદ્ભવે, જેને લીધે પ્રેરિત વિદ્યુત ચાલક બળ, પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત EMF પ્રસ્થાપિત થાય છે અથવા પ્રેરિત પ્રવાહ વહે છે. ફરીથી લેન્ઝનો નિયમ, મારો જે પ્રયોગ છે એ 2 વાર સાંભળજો, સમજવા પ્રયત્ન કરજો. આપણે એનો જીવનમાં સૌથી વધારે ઉપયોગ કરીએ. કે જે આપણી પ્રગતિ ઈચ્છે, બને જે આપણું સતત હિત ઈચ્છે, તેનો જ આપણે વારંવાર વિરોધ કરીએ. અને એવી દિશામાં આપણા મગજમાં પ્રવાહ વહે, એવી દિશામાં આપણા મગજમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. તમે કોઈક ભૂતકાળની ઘટનાને અવલોકન કરજો તો આ નિયમ ખ્યાલ આવશે. ફરીથી મેં જે વાત કરી એ સમજ માટેની હતી. ફિઝિક્સની વાત આ લાલ અક્ષરે લખેલું એટલી જ છે. આપણે આગળ જઈએ, સહેજ એક સ્ટેપ આગળ. 11મી સ્લાઇડ શોધી કાઢીએ. હવે એ પણ મજાની ચર્ચા છે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ચુંબક તરીકે વર્તે તો કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે, એ સમજાવવાનું છે. તો ચોપડીમાં સરસ ફિગર આપી છે, અહીંયા દોરી નથી. આપણે આવા 2 સર્કલ લઈ લઈએ. આમ હવે જે ગૂંચળું છે એ ગૂંચળુંના આડછેદને લંબ રૂપે આપણે આંખ રાખવાની અને પ્રવાહ જોવાનો. જો હું અહીંયા લખું છું આમ ફિગર, આ S લખ્યો, S આમ પ્રવાહ આ દિશામાં. અહીંયા હું N લખું છું, N. હવે ગૂંચળાના આડછેદને આપણે લંબ રૂપે જોઈએ. અને જો પ્રવાહ સમઘડી દિશામાં, જો ઘડિયાળના કાંટાની દિશામાં વહેતો હોય તો ગૂંચળાનો આંખ તરફનો છેડો દક્ષિણ ધ્રુવ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ બનશે. જો પ્રવાહ વિષમઘડી દિશામાં, જો અહીંયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય તો આંખ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને એની બીજી બાજુનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. બોલવાનું સરળ છે, પ્રવાહ જોવાનો બહુ ટફ છે. ફરીથી એકવાર સમજાવું.
અને ગૂંચળાના આડછેદને લંબ રૂપે આપણે એને જોવાનું છે. જો પ્રવાહ સમઘડી દિશામાં વહે, આ એસ ફોર સાઉથ, તો આંખ તરફનો છેડો દક્ષિણ, અને વિષમઘડી દિશામાં વહે, આ વિષમઘડી નોર્થ ફોર ઉત્તર. એટલે એક છેડો નક્કી થાય એટલે બીજો તો આપણને તરત જ પ્રાપ્ત થાય. ફરીથી આજે 2 મુદ્દા જોયા આપણે. એક ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરિત EMF કેટલું ઉદ્ભવે તે, અને એની દિશાની વાત કરી. આટલું બરાબર તૈયાર કરો એટલે આવતીકાલે જે સમજવાનો છે એ થોડું આના ઉપર આધારિત છે.